કુકમા ગામ સિનયનગર ખાતે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી। ભુજ તાલુકાના કુકમા ગામ સિનયનગર ખાતે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા કચ્છી નવા વર્ષ એટલે કે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો। આ પ્રસંગે બાળકોનું ટેલેન્ટ વધારવા તેમજ તેમને શિક્ષણ તરફ ધ્યાન દોરવા બાળ સ્પર્ધા કરવામાં આવી, જેમાં સાંસ્કૃતિક ગીત સંગીત ખેલકૂદ ભજન રાસ ગરબા કરવામાં આવ્યા। તેમજ જે બાળકોને જેમાં રુચિ હોય જેવું કે ઢોલ વગાડવા કે અન્ય કોઈ ટેલેન્ટ હોય તો તેની પણ સ્પર્ધા યોજાઈ। વિજેતા બાળકોને સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી હંસાબેન ચાવડા દ્વારા નોટબુક, બોલપેન, મોમેન્ટો જેવી ગિફ્ટ આપવામાં આવી। આ કાર્યક્રમને સફળ બનાવવા સિનયનગરના નગરજનોએ સાથ સહકાર આપ્યો તેમજ બાળકોએ સમસ્ત કાર્યક્રમનું સંચાલન કર્યું તેવું સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી હંસાબેન ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।